આજના હેલ્થ સેગમેન્ટમાં આપણે એવી વસ્તુની વાત કરવી છે કે જેના રોગનું નામ પણ તે છે ને રોગ મટાડનાર ઔષધિનું નામ પણ તે જ છે. તો આ શીંગને પ્રકૃતિની એક ઔષધીય ભેટ ગણવામાં આવે છે જે આરોગ્ય માટે અનેક દરવાજા ખોલે છે અને નાનાથી લઈને મોટા સુધી તે આ રોગોમાં ફાયદાકારક ગણવામાં આવે છે. તો આટીવાળી શીંગ એક વિશેષ આયુર્વેદિક ફળ છે અને જે પોતાના આરોગ્યવર્ધક ગુણધર્મો માટે જાણીતી છે અને તેનો મુખ્યત્વે ઉપયોગ પેટના રોગો માટે કરવામાં આવે છે. તો તેના બીજ, છાલ અને મૂળ વિશેષ ઔષધીય ઉપયોગ માટે કામમાં લેવાય છે અને સાથે જ ચાલો જાણીએ તેમના ફાયદા અને લાભો વિશે. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. મરડા સિંગને એક અલગ પ્રકારની આયુર્વેદિક ઔષધીય ફળ ગણવામાં આવે છે અને તેને ગુજરાતીમાં સામાન્ય રીતે મરડા સિંગ કહેવામાં આવે છે. તે આરોગ્ય માટે ઘણા લાભો આપી જાય છે અને મરડા સિંગને તલવાર સિંગ પણ કહેવામાં આવે છે કેમ કે તેનો આકાર એ ટાઈપનો છે. તો મરડા સિંગમાં રહેલા તત્વોની વાત કરીએ તો મરડા સિંગના ઘણા વિટામિન્સ અને મિનરલ્સ જોવા મળે છે. જેમ કે વિટામિન સી હોવાથી રોગપ્રતિકારક શક્તિ માટે બેસ્ટ ગણવામાં આવે છે અને સાથે જ વિટામિન એ પણ જોવા મળે છે જે આંખોની રક્ષા માટે ફાયદેમંદ ગણવામાં આવે છે. તો આ સાથે જ મરડા સિંગમાં આયરનનું સ્તર પણ વધારે પ્રમાણમાં જોવા મળે છે જે હૃદય અને હાડકા માટે ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. અને આ સાથે જ મરડા સિંગમાં જોવા મળેલા તત્વોની વાત કરવામાં આવે તો મેગ્નેશિયમ, પોટેશિયમ, કેલ્શિયમ જોવા મળે છે અને વધુમાં ફાઈબર હોવાથી પાચન ક્રિયા સુધારવામાં પણ મદદ કરે છે. એટલે જ કહેવાય છે કે જ્યારે મરડો થયો હોય ત્યારે મરડા સિંગ જ કામ કરે છે. તો મરડા માટેની દવા કરતા 100 ગણી શક્તિશાળી ઔષધિ છે અને આ સાથે જ ઝાડા, મરડો થયો હોય, પેટનો દુખાવો થયો હોય, આંતરડામાં પીડા થઈ હોય, આવા બધા પાચન તંત્રના રોગોમાં આ મરડા સિંગ ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે અને ઝાડામાં લોહી પડતું હોય તો તરત જ બંધ થઈ જાય છે અને કોઈ પણ પ્રકારનો વિરુદ્ધ આહાર ન લેવો જોઈએ. આટલી પરેજી પાડીને પછી જ મરડા સિંગનો ઉપયોગ કરવો જોઈએ. આ સાથે જ પાચન તંત્રના ઘણા બધા રોગોમાં અક્ષર ઇલાજ રૂપે સાબિત થઈ આવે છે. તો મરડા સિંગ મુખ્યત્વે પેટના રોગો, ખાસ કરીને ઝાડા, કબજિયાત, અતિસાર અને પાચન સમસ્યા માટે વપરાય છે કારણ કે તેમાં બળતરા વિરોધી ગુણધર્મો જોવા મળે છે અને તે ઠંડક આપે છે. આ સાથે જ બ્લડ પ્યુરિફાયર તરીકે પણ કામ કરે છે જેનાથી ત્વચાના રોગોમાં રાહત મળે છે અને તેના બીજ કે છાલનો ઉપયોગ શક્તિવર્ધક અને ઘા રૂઝાવવા માટે પણ કરવામાં આવે છે. તો નાના બાળકોને જ્યારે ઘસારો આવ્યો હોય ત્યારે મરડા સિંગ ઘસીને પાવાથી મરડો તેમજ પેટના રોગો મટી જાય છે. આ સાથે જ કાનમાં બગાઈ પેશી ગયો એટલે કે દુખાવો થયો હોય ત્યારે મરડા સિંગના મૂળ દિવેલમાં ઘસી 5 થી 10 વાર કાનમાં ટીપા નાખવાથી બગાઈ મરી જાય છે અને સાથે જ ફાયદો થાય છે. તો ઘણીવાર નાના બાળકોને મળ સંબંધિત સમસ્યાઓ થતી હોય છે ત્યારે બાળકો માટે મરડા સિંગ ખૂબ જ ફાયદેમંદ અને વરદાન રૂપ સાબિત થાય છે કેમ કે અન્ય ઉપયોગની વાત કરવામાં આવે તો સંધિવા, મૂત્રપિંડની સમસ્યા, શ્વાસ નળીનો સોજો અને ઘા રૂઝાવવામાં પણ મરડા સિંગ ઉપયોગમાં આવે છે. અને જો કે આયુર્વેદિક ઉપયોગો માટે નિષ્ણાંતોની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. આ સાથે જ ઝાડામાં લોહી પડતું હોય તો મરડા સિંગથી તરત જ બંધ થઈ જાય છે. તો આયુર્વેદના જણાવ્યા અનુસાર વનસ્પતિ, ખાદ્ય અને ઔષધીય બંને પ્રકારની જોવા મળે છે પરંતુ હંમેશા નિષ્ણાંત વૈદ્યની સલાહ લીધા પછી તેનો ઉપયોગ કરવો જોઈએ, ખાસ કરીને જ્યારે ગંભીર રોગો હોય ત્યારે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાંતોના જણાવ્યા પર આધારિત છે. BS9 TV ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.